આજે આપણે એકદમ નવી વેરાયટીનું શાક બનાવવાના છીએ જે તમે આજ સુધી કોઈ દિવસ નહીં બનાવ્યું હોય. અને આ શાકની એક ખાસિયત એ પણ છે કે આ ફક્ત 5 મિનિટમાં બની જાય છે. શાકભાજી ઘરમાં ના હોય, સૂઝતું ના હોય તો એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો. તમે પનીરનું શાક પણ ભૂલી જશો, એ મારી ગેરંટી છે. તો ચાલો બનાવીએ બહુ ટેસ્ટી શાક. અને હા, એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. પનીર દાળ મખની પણ તમે જરૂરથી ભૂલી જશો. પેન કે કઢાઈ લઈ લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. 1 ચમચો તેલ આ પેનમાં આપણે નાખી દઈશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને આખું જીરું આપણે તેલમાં નાખી દઈશું. રાઈ અને જીરું થોડું ચટકી જાય એટલે એમાં 2 મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારીને આપણે નાખી દેવાની છે. લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. લસણ અને લીલા મરચા તમને ગમતા હોય એ રીતે આની ક્વોન્ટિટી તમારે રાખવાની છે. થોડી વાર ચડવા દઈશું મીડિયમ ફ્લેમ પર. ડુંગળી, લસણ, લીલા મરચા સારી રીતે અને જલ્દીથી ચડી જાય એ માટે પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે. એક મીડિયમ સાઈઝનું ટામેટું સમારીને આપણે નાખી દઈશું. મિક્સ કરી દઈશું. શાકભાજી થોડી ચડી જાય એટલે આમાં આપણે મસાલાઓ એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જીરું પાવડર આપણે આમાં એડ કરી દઈશું. એક ગ્લાસ પાણી એડ કરવાનું છે. બસ હવે આને આપણે સ્લો ફ્લેમ પર થોડી વાર 2 થી 3 મિનિટ થવા દઈશું. ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી દઈએ જે ફક્ત 1 મિનિટમાં થઈ જશે. તો આપણે 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે. એમાં અડધી ડુંગળી ઝીણી કાપીને આપણે એડ કરીશું. થોડી કોથમીર અને મસાલાઓમાં અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચીથી પણ ઓછી હળદર અને અડધી ચમચી મરચું પાવડર નાખીને લિટલ બીટ પાણી રેડીને આ લોટનું થોડું જાડું બેટર બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણું ચણાના લોટનું બેટર થવું જોઈએ. શાકને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. એમાં અડધો ચમચો મોળું દહીં એડ કરી દઈશું. બીજી 1 થી 2 મિનિટ થઈ જાય એટલે આ શાકમાં આપણે ચણાના લોટનું જે બેટર બનાવ્યું છે એનાથી નાના નાના લુવા લઈને આ શાકમાં આપણે નાખી દઈશું. ઢાંકીને સ્લો ફ્લેમ પર 3 થી 5 મિનિટ થવા દઈશું. બહુ સરસ શાક તૈયાર થઈ ગયું છે. આ શાક બનાવ્યા પછી તમે દર 2 દિવસે આ શાક બનાવવાનું પસંદ કરશો. અને પનીર બટર મસાલા હોય કે પાલક પનીર હોય, આ શાક આગળ તમને ફિક્કા જ લાગશે અને ફક્ત 5 મિનિટમાં બની જશે. ઘરમાં શાકભાજી હોય કે પછી સૂઝતું ના હોય કે શું બનાવો તો આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે.